થરાદ વેપારી મહામંડળની નવી ટીમની રચના થરાદ દ્વારકાધીશ ગેસ્ટ હાઉસ ખાતે બેઠક યોજાઈ। થરાદના દ્વારકાધીશ ગેસ્ટ હાઉસ ખાતે આજરોજ થરાદ વેપારી મહામંડળની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન મહામંડળના નવા હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી। શહેરના વિવિધ વેપારી એસોસિએશનમાં સક્રિય વેપારીઓને મંડળના જવાબદાર હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે। નિયુક્ત થયેલ હોદ્દેદારોની વિગતો નીચે મુજબ છે। પ્રમુખ તરીકે નંદુભાઈ મહેશ્વરી, ઉપપ્રમુખ તરીકે ભાંજીભાઈ પટેલ માર્કેટયાર્ડ, વસંતભાઈ ત્રિવેદી, વરદાજી રાજપૂત, પ્રકાશભાઈ સોની, કારોબારી ચેરમેન તરીકે કનકસિંહ રાજપૂત, મંત્રી તરીકે રણછોડભાઈ જોશી, સહમંત્રી તરીકે બરકતભાઈ રાઉમા, કોષાધ્યક્ષ તરીકે રમેશભાઈ ભણસાલી। કારોબારી સભ્યો તરીકે નીચેના સભ્યોની પસંદગી કરવામાં આવી હતી: શંકરભાઈ પ્રજાપતિ, હેતલભાઈ સોની, દિનેશભાઈ સોની, મનસુખલાલ રાઠોડ, દિનેશભાઈ નાઈ, નરેશભાઈ રાજપૂત, શંભુભાઈ ભાટ, દુર્જનસિંહજી તેમજ હરસેંગભાઈ મકવાણા, રફીકભાઈ મેમણ, તેજસભાઈ સોની, દિનેશભાઈ શનિવાળા, જીવરામભાઈ મહારાજ અને નીતિનભાઈ કંસારા। નવા ટીમના હોદ્દેદારોએ વેપારીઓના હિતમાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને થરાદના વેપાર જગતને એક નવી દિશા આપવા માટે સમર્પિત પ્રયાસો કરવાની ભાવના વ્યક્ત કરી હતી। અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।